નમસ્કાર, હું ધ્રુવી. હરિયાણાના મહાકાંડ સિરીઝના પહેલા એપિસોડમાં કહાની મિર્ચપુર કાંડની કેવી રીતે એક શ્વાનના ભસવાથી ઝઘડો શરૂ થયો, જાટ વર્સિસ વાલ્મીકીની ખૂની રાજનીતિનો બદલો. મિર્ચપુર કાંડ આજથી લગભગ 14 વર્ષ પહેલા 19 એપ્રિલ 2010ના રોજ હરિયાણાના હિસાર જિલ્લાના મિર્ચપુર ગામમાં થયો હતો. રાતના અંદાજિત 8 વાગ્યાનો સમય હતો. જાટોના 5 છોકરાઓ દારૂના નશામાં મિર્ચપુરની વાલ્મીકી બસ્તીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક શ્વાન તેમના પર ભસવા લાગ્યું. જાટ જમીનદારના પુત્ર રાજેન્દ્ર પાલીએ શ્વાનને મારવા માટે એક ઈંટ ઉપાડી. આ ઈંટ નજીકમાં સૂઈ રહેલા વાલ્મીકી સમુદાયના નામી કરણસિંહના ભત્રીજા યોગેશને વાગી, જે બાદ બંને પક્ષો વચ્ચે મારપીટ શરૂ થઈ હતી. 50 થી 60 જાટ છોકરાઓએ વાલ્મીકીઓના ઘર પર પથ્થરમારો કર્યો. લગભગ અડધા કલાક પછી પોલીસ આવી અને વાલ્મીકીઓને સુરક્ષા આપશે તેમ કહીને ચાલી ગઈ. કાસ્ટ વાયોલન્સ ઇન હરિયાણા નામના પુસ્તક અનુસાર નારનૌદ પોલીસ સ્ટેશનના એસએચઓ વિનોદ કુમાર કાજલ અને નાયબ તહસીલદાર જાગેરામે જાટોને છૂટ આપી હતી અને કહ્યું, જે પણ કરવું હોય તે કરવા માટે 1 કલાકનો સમય છે. 21 એપ્રિલે બંને સમુદાયના લોકોની સમજૂતી માટે ચૌપાલ બોલાવી હતી. આ દરમિયાન 1000 જેટલા જાટોએ વાલ્મીકીઓને ઘેરી લીધા અને માર માર્યો. તેમાં લગભગ 35 થી 40 જાટ મહિલાઓ પણ હતી. ઓપન મેગેઝિન અનુસાર વાલ્મીકી સમાજના માણસો ભીડથી ઘેરાયેલા હતા. તેમની પાસે કેરોસીન અને પેટ્રોલના ડબ્બા, રેતી, ખેતીના સાધનો અને લાકડીઓ હતી. જાટોએ વાલ્મીકીઓના ઘરો પર આગ ચાંપી. એક ઘરમાં 17 વર્ષની પોલિયો પીડિત બાળકી સુમન અંદર હતી. તેણે પોતાની ટ્રાયસિકલ પર બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને અને તેના 60 વર્ષીય પિતા તારાચંદને ઘરમાં જ જીવતા સળગાવી દેવામાં આવ્યા. 21 એપ્રિલે જ વાલ્મીકી સમુદાયના કરણસિંહની ફરિયાદ પર નારનૌદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 166 નોંધવામાં આવી હતી. જ્યારે પોલીસ પર દબાણ વધ્યું ત્યારે 29 જાટોની ધરપકડ કરવામાં આવી તેમજ એસએચઓ કાજલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. દુર્ઘટનાના 3 દિવસ પછી 24 એપ્રિલે મિર્ચપુરના પશુ ચિકિત્સાલયમાં 43 ખાપોની એક મહાપંચાયત યોજાઈ હતી. ધરપકડ કરાયેલા જાટોને મુક્ત કરવા અને એસએચઓ વિનોદ કાજલને ફરી નોકરી પર લેવાની માંગણી કરવામાં આવી. અહીં મિર્ચપુરના જાટ ખાપ પંચાયત બોલાવીને વાલ્મીકીઓને ધમકાવી રહ્યા હતા અને ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરી રહ્યા હતા. આખરે લગભગ 150 વાલ્મીકીઓ દિલ્હી ભાગી ગયા અને કનોટ પ્લેસ પાસેના એક વાલ્મીકી મંદિરમાં આશ્રય લીધો. મિર્ચપુર ઘટના સમયે હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.